વાક્ય તમને આપને સમજાય છે કે 2500 વર્ષમાં આજે કોઈ પુરુષ એવો ના હોય. આમાં તો આમ ઘણી ઘણી ભિન્નતા પ્રકાશી છે. હવે આપ કઈ અપેક્ષા પૂછવા માંગો છો? આમાં તો ઘણી ઘણી ભિન્નતા પ્રકાશી છે. આપ કઈ અપેક્ષા પૂછવા માંગો છો? નહીં, 2500 વર્ષમાં એવો પુરુષ જ ન થયો હોય મહાવીર પછી. એવો કયો ગુણ અમત છે દેખાય છે આ કૃપાળુ ઓળખે ને કામ પણ દાદા ને ઓળખવાથી કામ નીકળી જાય એવું છે ને? દાદા ની વાત તો દાદા તો આજે હાજર છે, પણ આ નથી હાજર છે એને ઓળખે નહીં તો બહુ થઈ ગયું. શું કહ્યું? આ તો શ્રીમદજીએ પોતાના સંબંધી જ જેટલી શ્રીમદજીએ પોતાના સંબંધી વિશેષ વિચારણા કરી અને પોતાના આત્માને તાર્યો છે. પોતાના આત્માને એ રીતે તાર્યો છે. હકીકતમાં બુદ્ધિ ગમે કઈ પણ શંકા થતી હોય એનાથી પર થઈ અને આત્મામાં એક નિષ્ઠ થઈ જવો. પછી દર્શન પરિસરની એમણે જે વાત મૂકી કે આ પ્રકારના જે વિકલ્પો ઉભા થાય છે એ વિકલ્પોનું કારણ શું? તો કે આ જ રીતે દર્શન પરિસર વેડાય. કારણ કે અંતરમાં કોઈ પ્રકારની માનની, કીર્તિની કે અન્યાર્થની ઈચ્છા જ નથી. એકમાત્ર ઈચ્છા છે કે કોઈ પણ રીતે આત્મા સંપૂર્ણપણે જેને કે પ્રગટ થાય. આ પ્રકારે સવિચારણા એ વિચારણા છે એમ કે આ વાક્ય તમને કહું, આ એક વાક્ય ઉપરથી 2500 વર્ષમાં એક પણ પુરુષ જોયો નથી કે જેનો આવું આટલું અર્થવાળું અર્થસૂચક વાક્ય હોય કે બહુ જ મોટું છે. આ વાક્ય જો કદી એટલું સમજે ને બહુ થઈ ગયું. આવો કોઈ પુરુષ કામી દીકરો નથી. તે પણ ખરું, પણ અમે સાચું સમજવાના કામી છીએ. કઈ લાજ, શરમ, માન, પૂજાદીના કામી નથી. હું સાચું સમજવાના કામી એટલે શું કે આ જેમ સંસારમાં કામી હોય છે ને માણસ, એવા કામી એટલે તો જેની બીજી કોઈ કામના જ નથી. એ સિવાય સાચું સમજવા સિવાય બીજું કોઈ કામના નથી. કોઈ કામના જ નથી. આવો પુરુષ થાકે ને પછી બીજું બધું જોશો નહીં. એનામાં બીજું જુએ તે પોતાને પૂછે નહીં જો. અને સમજી છે કે આ પુરુષ ને સમજી શીખી છે કે ગજબ ના પુરુષ છે નથી સમજી શકે. છતાં પોતે કે ઝેર ખાવા લખે છે. હા, એ તો પોતે પોતાનું પછી દશા પણ બહુ ઊંચી. આ વર્ષની વાત છે. પછી દશા ઘણી ઊંચી થઈ ગઈ. હા, 23 દશા ઘણી ઊંચી થઈ ગઈ. મુખ્ય વસ્તુ જ આ છે કે યથાર્થ રીતે ઓળખાણ થવી જોઈએ. મુખ્ય વસ્તુ જ આ છે કે યથાર્થ રીતે ઓળખાણ થવી જોઈએ. જ્ઞાની પુરુષની એમના આત્મા આકારે ઓળખાણ થવી જોઈએ. જ્ઞાની પુરુષની એમના આત્માને આખાની ઓળખાણ થવી જોઈએ. કૃપાળુદેવને ઓળખવા જોઈએ. પાસે જો ઓળખે તો વાત સમજાય. પોતે પોતાની મહેનત કરે છે પોતે, અને અર્થ બધા ઊંધા ઠોકી દે. બધા શું થયું છે? અર્થ એમના જે લખાણના ઊંધા કર્યા છે. વાણિજ્યની ના સમજાય, ના સમજાય એટલા. આ તો બધું ઓવરવાઇઝ પણ છે. શું છે? બરોબર, ઓવરવાઇઝ પણ જાણી જોઈએ નહીં, પણ અણસમજણ છે. જાણી જોઈએ તો કરવી. જાણી તો આ ટિફિન કરનાર કોઈ જાણી સમજણ થી ઉત્તર ને દક્ષિણ માને છે. અને તે ભગવાને પહેલેથી જ કહ્યું છે વન છે જડાય પક્ષમાં. શું કહ્યું? બધા એવા જડત થવાના. જડત એ તો એ કાળ તો પૂરો થઈ ગયો ને દાદા. હવે એ કાળ તો પૂરો થઈ ગયો ને. હવે 2500 વર્ષનો હજુ થવાના છે. જેટલો તો રહે જ ને. એ તો રહી જ ને. પણ આ 2500 વર્ષને રહીને વધારે થયા. હા, હવે તો ઓછા થશે ને બધા. હા, બસ એટલું કામ. 21,000 વર્ષનું છે ને 5મું વર્ષ. 2500 વર્ષ તો આ ભસ્મ ગ્રહની છાયા હતી. એ છાયા ઓછી થશે એટલે કઈક ધર્મનો વિકાસ થશે. એ રીતે વાત મૂકી છે. આપણે 21,000 આપના ખ્યાલમાં છે કોઈ કૃપાળુજીને સારી રીતે સમજાય હોય એવા? આ મારા ખ્યાલમાં તો છે. એમના ખ્યાલમાં છે. માણસો છે આમ તો લાખોમાં લાદે નહીં, કરોડોમાં કહો. અબજ ખરાબ નિખારવે એક કે દો, એક કે બે. હા, એક કે બે. એ તો હોય. આખો કૃપાળુજીના માર્ગમાં એક બે માણસો
કઈક તમારે ખ્યાલમાં હોય એ કઈ એ તો અપવાદ કહેવાય. શું કહેવાય? તો જ્ઞાની પુરુષને ઓળખનાર આમાં હંમેશા અપવાદ રૂપ જ હોય છે. કેમ કે અનંત કાળથી જે યથાર્થ રીતે જ્ઞાની પુરુષના આત્માને ઓળખી શક્યો જ નથી. કેમ કે જયારે જ્ઞાની પુરુષનો આત્મા ઓળખાય ત્યારે સહેજે પોતાના આત્માનું પોતાને ભાન થાય. કેમ કે જાતિ અપેક્ષા બને એક જ છે. આત્મા તો પોતાનો આત્મા રોકણ થાય. કઈ ઓળખવું મુશ્કેલ છે. પોતાની બુદ્ધિ મતિ કલ્પના એ સમજે છે. એ પછી કલ્પિત મતિ, કલ્પિત નિરંતર કલ્પિત મતિ. વિતરાગ માર્ગમાં મતિ કલ્પનાનું સ્થાન જ નથી. વિતરાગ માર્ગમાં મતિ કલ્પનાનું સ્થાન જ નથી. મતિ કલ્પના વગર વિતરાગ માર્ગ ચાલતો જ નથી. શું કહ્યું? એનું જ નામ મતભેદ, એનું જ નામ સંપ્રદાય. કલ્પના બધી જ્યાં સુધી કોઈ પણ સ્થાયી ન થાય ત્યાંથી મતિ કલ્પના જ છે. શું છે? સ્થાયી ન થાય. સ્થાયી ન થાય એટલે શું દાદા? સ્થાયી એટલે કઈ પણ સંગીત છે, કઈ દ્રષ્ટિ બદલાય નહીં, કઈ પ્રતિથી કઈ બેસે નહીં, ત્યાં સુધી ત્યાં સુધી બધી મતિ કલ્પનાઓ. ત્યાં સુધી મતિ કલ્પના. એ તો બરોબર. અને બધું વધુ નિબેડ કરે છે.